વેલકમ બેક. નજર કરીએ વરસાદની 50 તસવીરો પર. પોરબંદરના ઉદ્યોગનગર વાડી વિસ્તારમાંથી લોકોનું રેસ્ક્યુ. પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે ફેક્ટરીમાં ફસાયેલા લોકોનું દિલધડક રેસ્ક્યુ કરાયું. ફાયર બ્રિગેડે તમામ લોકોને સહી સલામત બહાર કાઢ્યા. તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠ્યા. તો પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું. પોરબંદરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે અને સૌથી વધારે જે વિસ્તાર પ્રભાવિત થયો છે તે ઉદ્યોગનગરવાડી વિસ્તાર છે કે જ્યાં ફેક્ટરીમાં લોકો ફસાયેલા હતા અને તે બાદ તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જોકે સ્થાનિક લોકો પણ જોતરાયા છે. વૃદ્ધ દંપતી ફસાયું હતું અને તે બાદ આ વૃદ્ધ દંપતીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યું. પોરબંદરમાં રોકડિયા હનુમાન સામે મફતિયાપરા વિસ્તારમાં અનરાધાર વરસાદમાં તારાજી સર્જાઈ છે. મકાનો એક માળ સુધી પાણીમાં ગરકાવ થઈ ગયા. 13 લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. મફતિયાપરા વિસ્તાર કે જે સૌથી વધારે અસરગ્રસ્ત થયું છે. એક માળ સુધીના મકાન પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કમર સુધીના પાણી ભરાઈ જવાના કારણે લોકો ઘરની અંદર ફસાઈ ગયા હતા અને તે બાદ ફસાયેલા પરિવારોનું રેસ્ક્યુ કરાયું છે. પોરબંદરના અનેક એવા વિસ્તારો છે કે જે હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પોરબંદરમાં 14 ઇંચ વરસાદ પડતા જે હાલાકી પડી રહી છે, જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને અનેક લોકો પોતાના ઘરોમાં ફસાયેલા છે. ત્યારે મફતિયાપરા વિસ્તાર કે જે સૌથી વધારે પ્રભાવિત થયો છે. પોરબંદરના બરડા પંથકમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. બારવાડા ગામના વાડી વિસ્તારમાં 7 લોકો ફસાયા હતા ભારે વરસાદના કારણે. જે અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ એ બહાર કાઢ્યા. બગવદર અને કિંદરખેડા વચ્ચેના વાડી વિસ્તારમાંથી પણ 2 લોકોને બચાવાયા છે. રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે જિલ્લામાંથી કુલ 11 લોકોનું અત્યાર સુધી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બારવાડા ગામની વાડીમાંથી 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. પાણીના પ્રવાહ વચ્ચે તેઓ ફસાઈ ગયા હતા અને તે બાદ આ રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું અને જિલ્લામાંથી કુલ 11 લોકોનું રેસ્ક્યુ કરાયું હોવાની પણ વિગતો મળી રહી છે. રાજ્યમાં વરસાદી આગાહી વચ્ચે પોરબંદરમાં 24 કલાકમાં 14 ઇંચ વરસાદથી સમગ્ર શહેર બેટમાં ફેરવાયું. અતિભારે વરસાદથી શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. મુખ્ય બજારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાતા હાલાકી પહોંચી છે. રાણાવાવમાં સૌથી વધારે 9 ઇંચ વરસાદ પડતા તારાજી સર્જાઈ છે. જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. તો કુતિયાણામાં પણ 6 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. સ્થાનિક વિસ્તાર હોય કે મુખ્ય બજારો હોય, પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પોરબંદરમાં 14 ઇંચ વરસાદ પડતા શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા. મુશળધાર વરસાદ બાદ પાણીનો નિકાલ ન થતા શહેરીજનોને હાલાકી ભોગવવી પડી. કામ ધંધાર્થે જતા લોકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો તો કેટલાય વાહનો પણ પાણીમાં અટવાઈ ગયા હતા. વાહન વ્યવહારને તેની સૌથી વધારે અસર પહોંચી છે. પોરબંદરમાં જે 14 ઇંચ વરસાદ પડ્યો છે જેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે. જોકે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની રીતસરની પોલ અહીંયા ખુલી છે. જૂનાગઢમાં વરસાદના રેડ એલર્ટ વચ્ચે જિલ્લામાં અવિરત વરસાદથી અનેક સ્થળે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ. ગેડ, કેશોદ, વંથલી, માંગરોળ, માણાવદરમાં મેઘરાજાની તોફાની બેટિંગથી પંથક પાણી થઈ ગયું. કેશોદના બાલાગામ, ઓસા, જોનપુર, મંગલપુર, સીતાના, ભીતાના સહિતના ગામો બેટમાં ફેરવાઈ ગયા. માણીવદર, સરાડિયા, કેશોદ, માંગરોળ સહિતના અનેક રોડ પણ પ્રભાવિત થયા છે. કેશોદમાં ભારે વરસાદ પડવાના કારણે રોડ રસ્તાને તેની માઠી અસર પહોંચી છે. અનેક રોડ પર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. કેશોદ તાલુકાના અનેક ગામો હાલ પાણીમાં ગરક થયા છે. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે 25 એવા રસ્તાઓ છે કે જે બંધ કરી દેવાયા. વંથલી, કેશોદ, માણાવદર, માંગરોળ અને ભેસાણના અનેક રસ્તા બંધ થયા છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. ફરી ખેડ સહિતના વિસ્તારોના ગામડા સંપર્ક વિહોણા બન્યા છે. પાણી ભરેલા રસ્તા પરથી પસાર ન થવા વહીવટીતંત્રની સૂચના છે. અનેક ગામડા સંપર્ક વિહોણા થઈ ગયા છે. લોકો ફસાયા છે. જોકે હજુ પણ જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢના કેશોદમાં મુશળધાર વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા. સિલોદર તરફ જવાના માર્ગ પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવો પડ્યો. નોરી નદીના પાણી રસ્તા પર વહેતા માર્ગ બંધ કરાયો.
કેશોદ તાલુકાના છીવાડાના ગામ સિલોદરના લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। સિલોદર ગામ કે જે આખું પાણીમાં ગરક થઈ ગયું છે અને લોકોને પારાવાર હાલાકી પહોંચી રહી છે। લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। જૂનાગઢ શહેરમાં અવિરત મુશળધાર વરસાદ પડ્યો છે, જેના કારણે જાંજરડા ચોકડી, મધુરમ, કાળવા ચોક સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી હોય તેવો પાણીનો પ્રવાહ જોવા મળ્યો। અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી વરસાદી પાણી ભરાઈ ગયા છે। જૂનાગઢના અનેક વિસ્તારો પર પ્રભાવિત થયા છે। જાંજરડા ચોકડી હોય, કાળવા ચોક હોય, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને પારાવાર હાલાકી પહોંચી રહી છે। મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ જે વહેલી સવારે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના કારણે કામ ધંધાર્થે જતા લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો। જૂનાગઢ જિલ્લામાં અવિરત ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે જાંજરડા અંડરબ્રિજ અને મજેવડી અંડરબ્રિજ વરસાદી પાણીમાં ગરક થઈ ગયા। કેરસામાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકો ફરીને જવા મજબૂર બન્યા, તો કેટલાક વાહન ચાલકો જોખમ ખેડીને પસાર થતા પણ જોવા મળ્યા। ગ્રામ્ય વિસ્તારમાં પણ અવિરત વરસાદ પડ્યો છે। જોકે જૂનાગઢમાં જે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો છે, તેના કારણે વાહન વ્યવહારને તેની માઠી અસર પહોંચી છે। જૂનાગઢમાં અવિરત વરસાદને પગલે કાળવા બોકડો ગાંડોતૂર થયો। ગત વર્ષે કાળવા બોકડામાં ધસમસતા પાણી આવતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી। ગીરના જંગલમાં વધુ વરસાદ પડતા કાળવાના બોકડા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા। નરસિંહ મહેતા સરોવરમાં નવા નીરની આવક થઈ હતી। કાળવામાં પાણી વધે તેવી શક્યતા છે, જો કે લોકોને પણ એલર્ટ કરાયા છે અને આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। કાળવા બોકડો હાલ ગાંડોતૂર બનતા લોકોને એલર્ટ કરાયા છે। આ તરફ ગીર સોમનાથમાં ધોધમાર વરસાદથી નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ। ગીરના જંગલમાં આવેલા પ્રસિદ્ધ બાણેજ તીર્થના નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। પર્વતો પરથી ધસમસતા પ્રવાહ સાથે વહેતી નદીનો નજારો જોવા મળ્યો। જંગલની વચ્ચે આવેલ બાણેજ તીર્થનો નજારો વરસાદી માહોલમાં આહલાદક બન્યો। ગીર સોમનાથમાં ભારે વરસાદથી ધોધ સક્રિય થયા। જામવાળા ગીરમાં શિંગોડા નદી પરના જમજીર ધોધના દ્રશ્યો સામે આવ્યા। પ્રવાસન સ્થળ એવા જમજીર ધોધને જોવા દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે। ધોધમાં પડતા વરસાદી પાણીનો અદ્ભુત નજારો સામે આવ્યો। જો કે જમજીર ધોધ કે જે સૌરાષ્ટ્રની શાન ગણાય છે અને ત્યાં ધોધને જોવા માટે પ્રવાસીઓ પણ ઉમટી પડતા હોય છે, ત્યારે ચોમાસામાં ધોધ જીવંત થતાં લોકો તેને માણવા માટે પહોંચ્યા હતા। ગીર સોમનાથ શહેર ઉપરાંત હાઈવે વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો। હાઈવે પરના પાણી બાજુની સોસાયટીઓમાં ભરાતા રહીશોને મુશ્કેલી સર્જાઈ। કેટલીક જગ્યાએ હાઈવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી સર્જાઈ। તો જૂનાગઢ હાઈવે પર પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના કારણે વાહન વ્યવહારને તો અસર પહોંચી હતી, પરંતુ આસપાસ સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા પારાવાર હાલાકી લોકોને પહોંચી। ગીર સોમનાથની વેરાવળમાં ભારે વરસાદ થતાં નદી નાળા છલકાયા। દેવકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી। દેવકા નદીના પાણી વેરાવળમાં પ્રવેશતા જનજીવન પ્રભાવિત થયું। દેવકા નદીને પહોળી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। શહેરની મોટાભાગની શાળાઓમાં રજા જાહેર કરાઈ।